સુરતના એનટીએમ માર્કેટમાં ₹14,70,000ની ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરતના સલાબતપુરા પોલીસે એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરી કરનાર 3 આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં ₹14,70,000 રોકડની ચોરી કરી હતી. પોલીસે ગુડ્ડુ કુમાર કામતાસિંહ ચંદ્રવંશીની ચાલુ બસમાંથી ધરપકડ કરી હતી. તો ગુડ્ડુ કુમાર આ જ દુકાનમાં કામ કરતો હતો અને તેને જ પોતાના મિત્રો સાથે મળી આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ગુડ્ડુની ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓની ઓળખ પણ થઈ હતી, જેને પોલીસે ઝારખંડથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝારખંડ રાજ્યના ગિરડી જિલ્લા ખાતેથી બંનેની ધરપકડ કરી હતી. તો શંકર ગુલાકી મહતો વર્મા અને મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચોરસિયાની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ₹3,27,000 રિકવર કર્યા છે. હાલ પોલીસે ગુનામાં અન્ય કોઈ ઇસમ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ₹10,13,000 રિકવર કર્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં 3 તારીખના રોજ રાત્રે 9:30 થી 9:45 વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી. 5 તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ₹14,70,000ની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી. તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુ કુમાર કામતાસિંહ ચંદ્રવંશી, એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય 2 માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું. આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે. પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો. નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ₹14,70,000 પૈકીના ₹6,86,100ની રિકવરી કરવામાં આવી. એની પૂછપરછથી બાકીના જે 2 માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે 2 માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચોરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી રોકડા ₹3,27,000ની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં ₹2,55,000 ભરેલા છે. એની રિકવરી પ્રોસિજર ચાલુ છે. આ 3 આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય 2 આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે, જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે. આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે. જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈસમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો. આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે 2018માં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે 2016માં પૂનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. મેઇન અમારું ફોકસ જે છે એ ગુનો ડિટેક્ટ થઈ ગયેલો છે 2 આરોપીઓની અટક કરવા ઉપર અને બાકીની જે રિકવરી છે એના ઉપર છે. બાકીની આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ.